ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। બીજી તરફ ક્ષત્રિય સમાજનો વિરોધ છે તે પૂરજોશમાં ચાલી રહ્યો છે। ક્ષત્રિય સમાજ દ્વારા વિવિધ જિલ્લાઓમાં સંમેલનો બોલાવવામાં આવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરીને ક્ષત્રિય સમાજની તાકાત બતાડવામાં આવશે તે પ્રકારની વાત કહેવામાં આવી રહી છે ને જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય, કાર્યકરો હોય, મંત્રીઓ હોય, તમામ પ્રચાર પ્રસાર માટે જઈ રહ્યા છે ત્યાં તેમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે ફરી એકવાર ડીસામાંથી આ પ્રકારની ઘટના સામે આવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની મિટિંગમાં ક્ષત્રિય યુવાનોએ હોબાળો મચાવ્યા ત્યારે પોલીસ અને ક્ષત્રિય યુવાનો આમને સામને આવી ગયા। તો સમગ્ર ઘટના હતી તે વિશે વાત કરીશું આ વિડીયો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હવે લોકસભા ચૂંટણીને લઈને ગણતરીના દિવસો ગુજરાતમાં બાકી રહ્યા છે। ક્ષત્રિય સમાજનો વિરોધ છે તે દિવસે ને દિવસે ઉગ્ર બનતો દેખાઈ રહ્યો છે અને આને જ લઈને ક્ષત્રિય સમાજ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આગામી 7 મેના રોજ મતદાનથી લોકશાહીમાં ભારતીય જનતા પાર્ટીને પોતાની તાકાત બતાડવામાં આવશે। કારણ કે ક્ષત્રિય સમાજ એ જે માંગ કરી હતી કે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ લઈને જે વિવાદિત ટિપ્પણી કરી હતી તેના કારણે પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રદ કરવામાં આવે, પરંતુ આ પ્રકારની સ્થિતિ જોવા ના મળી। તેના કારણે હવે સમગ્ર ક્ષત્રિય સમાજના લોકો છે તે ઠેર ઠેર સંમેલનો કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પોતે વિરોધ કરી રહ્યા છે અને મતદાન વિરુદ્ધ કરવાની પણ વાત છે તે કરવામાં આવી રહી છે। વાત કરીએ તો આજે ડીસામાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની મિટિંગ મળી હતી। આ મિટિંગમાં ક્ષત્રિય યુવાનો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો, હોબાળો મચાવવામાં આવ્યો અને થોડાક સમય માટે પોલીસ અને ક્ષત્રિય યુવાનો વચ્ચે ઘર્ષણની સ્થિતિનું પણ નિર્માણ થયું। પહેલા તો એ દ્રશ્ય સામે આવ્યા છે, એ દ્રશ્ય જોઈ લો। આ બહારના બોલાયેલા મહેમાનો છે, ભરત ગામના કોઈ પણ નથી વતનીમાં। બહારથી મહેમાનો આવેલા છે અને ખાવા સારું આવેલા છે। આ લોકો આ દ્રશ્ય હતા બનાસકાંઠાના ડીસામાં। ત્યાં તો હાલ કાંટાની ટક્કર માનવામાં આવી રહી છે। તે વચ્ચે ક્ષત્રિય સમાજનો આક્રોશ છે તે વધતો જઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓને, ઉમેદવારોને પ્રચાર પ્રસાર કરવો હવે નાકે દમ આવી ગયો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। પરંતુ આ વચ્ચે જે સંકલન સમિતિના પ્રવક્તા છે કરણસિંહ ચાવડા, તેમનું પણ નિવેદન સામે આવ્યું છે। જે નિવેદનમાં તેમણે ભારતીય જનતા પાર્ટી વખતે ગુજરાતમાં 100% હારવાની છે તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે। પહેલાં તો કરણસિંહ ચાવડા શું કર્યા છે તે સાંભળી લો। આપ સૌ જાણો છો એ પ્રમાણે સમગ્ર ગુજરાતના 16 જિલ્લાઓમાં ધર્મરથ ફરી રહ્યો હતો। ક્યાંક ધર્મરથનું એ સમાપન હતું। આજે ધોળકા ખાતે ચંડીસર ગામે આ ધર્મરથનું સમાપન હતું અને એમાં આપણે જોયું એમ વિશાળ સંખ્યામાં યુવાનો, વડીલો, માતાઓ ઉપસ્થિત હતા। ધર્મરથના માધ્યમથી અસ્મિતાને ઉજાગર કરવા માટે અમે ગામે ગામ ફર્યા અને એમાં ના કેવળ ક્ષત્રિય સમાજ, તમામ સમાજોએ ધર્મરથનું ભવ્ય સ્વાગત કર્યું અને ક્ષત્રિય સમાજ તો તમામ સમાજોને સાથે લઈ અને ચાળવાવાળો સમાજ છે। એટલે આજની અમારી આ સભા એ પહેલાં બારડોલી, આણંદ, એ પહેલાં રાજકોટ, આ મહાસંમેલનો અને આવતીકાલનું જામનગરનું જે મહાસંમેલન છે એ સ્વયં ફર્સ્ટ છે કે એક વ્યક્તિના વિરોધથી શરૂ થયેલો વિરોધ એ એમને ટિકિટ ન કાપવાથી ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવા સુધી આવી ગયો છે। એ આ સભા ના, આમાં તો ક્ષત્રિય સમાજ એક ગૌરવશાળી સમાજ છે અને અમારી લડાઈ હોય તો એ લડાઈમાં પણ જે સાંસ્કૃતિક મૂલ્યો હોય એનું અમે જતન કરતા છીએ। પહેલાંના જમાનામાં જ્યારે રાજાશાહી હતી ને તો પણ જો દુશ્મન પણ ઘેર આવે ને તો એ દુશ્મનનું પણ અમે સન્માન કરતા હતા। આ તો દેશના વડાપ્રધાન છે, વડાપ્રધાન કોઈ વ્યક્તિ હોતો નથી।
એટલે જામ સાહેબે, નામદાર જામ સાહેબે એમને આશીર્વાદ આપ્યા હોય, પાઘડી પહેરાવ્યું, આ વિવેક કહેવાય. અને એનાથી કોઈ આંદોલન પૂરું થતું નથી. કોઈ રાજા મહારાજાઓના ટેકાથી આ આંદોલન પૂરું થતું નથી. આ આંદોલન છે, અસ્મિતાનું આંદોલન છે. અને મત એ જ શસ્ત્ર, ન્યાયે આ જે આક્રોશ છે એ અમે 7મી તારીખે મતપેટી સુધી નાખી અને અમારી તાકાત બતાવીશું. તમામ સમાજોને સાથે લઈ અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધનું અમે મતદાન કરાવીશું. જો કોઈ પણ લડાઈ હોય, પછી લોકશાહીની હોય કે ભૂતકાળમાં ઇતિહાસમાં યુદ્ધનું મેદાન હોય, જ્યારે તમારી અસ્મિતા ગવાઈ હોય, જ્યારે તમે કશું લેવા માટે નીકળ્યા ના હોય, જ્યારે તમે બેન બેટીની ઇજ્જત, પાઘડી, જ્યારે નો પ્રશ્ન આવીને ઊભો હોય, નાકનો સવાલ આવીને ઊભો હોય, ત્યારે પરિણામની અમે ચિંતા કરતા નથી. પણ હા, જરૂર અમારી પાસે અમારા કંટ્રોલ રૂમમાં જે ડેટા છે 2019નો, એ ડેટાનો પણ અમે અભ્યાસ કર્યો. એ વખતે ભાજપ, કોંગ્રેસ અને આપ અલગ અલગ લડતા હતા. એ બધાને ભેગા કર્યા. એ વખતે ક્ષત્રિયોએ પણ 80% મતદાન ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં કર્યું હતું. એ બધા આંકડા જોતા અમારો ધર્મરથ, અમારા સંમેલનો સતત 36 દિવસથી અમારો પ્રવાસ, સંકલન સમિતિના તમામ આગેવાનો, એના આધારે હું કહી શકું કે 10 જેટલી સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી 100% હારશે. કદાચ આ આંકડો વધી પણ કરી શકે, કારણ કે આ એક અંડરકરન્ટ છે અને તમામ સમાજો અમારી સાથે છે. એટલા માટે ભારતીય જનતા પાર્ટીને જરૂરથી ડેમેજ થશે. આ હતા ક્ષત્રિય સમાજના સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડા. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે સમગ્ર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ધર્મરથ છે તે ક્ષત્રિય સમાજ દ્વારા કાઢવામાં આવ્યા હતા અને તેનું સમાપન ગઈકાલે થયું હતું. અને આને જ લઈને તેમણે હવે ભારતીય જનતા પાર્ટી સામે જે આગામી રણનીતિ છે, ક્ષત્રિય સમાજ 7 મેના રોજ જે મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીને પરાસ્ત કરવાનું કામ કરશે, તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે. અને આ ક્ષત્રિય સમાજની જે માંગણી છે કે અમારી અસ્મિતાની લડાઈ છે ને તેમાં સમાધાન થઈ જ ના શકે ને તેને જ લઈને હવે એક તરફ ભારતીય જનતા પાર્ટી છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજ છે. આ જંગ છે, આ મુકાબલો છે તે ક્ષત્રિય સમાજ વર્સિસ ભારતીય જનતા પાર્ટીનો બની ગયો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. હવે જોવાનું રહ્યું કે આ આંદોલન છે, આ વિરોધ છે તે ખરેખર આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે મોટી મુશ્કેલી બને છે કે કેમ તે તો સમય બતાવશે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.